આજે તો સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. તો પહેલા તો બધાયને જય શ્રી કૃષ્ણ. સવારમાં મસ્ત મજાના તૈયાર થઈને ફટાફટ પહોંચી ગયા માતાજીના મઢે, કેમ કે અહીંયા હતો માતાજીનો હવન. અને આ બાજુ મારા મમ્મી અને પપ્પા અને મારા અંકલ આંટી હવનમાં બેસી ગયા હતા. અને પછી થોડી જ વારમાં હવનની વિધિ ચાલુ કરવામાં. બધાના કપાળમાં મસ્ત મજાના ચાંદલા જોઈને મને પણ શોખ થયો, એટલે ગોરદાદાને કહું મને પણ આવો ચાંદલો કરી દો. એટલે એને મસ્ત મજાનો ચંદનનો ચાંદલો કરી દીધો. પછી તો મારા મમ્મી મારા પપ્પાને પગે લાગ્યા ને એને તો બહુ હસવું આવતું હતું. મારા પપ્પાએ મસ્ત મજાના આશીર્વાદ પણ આપી દીધા. પછી 12 વાગે હવનની વિધિ પૂર્ણ થતા યજ્ઞ કુંડમાં શ્રીફળ હોમવામાં આવ્યું. શ્રીફળ હોમીને માતાજીનું સ્મરણ કરીને માતાજીની આરતી કરી અને પછી મારા ફઈએ છેડાછેડી છોડી અને વડીલોના આશીર્વાદ લઈને આવી ગયા માતાજીના મઢે દર્શન કરવા. પછી લાગી હતી જોરદારની ભૂખ, એટલે પેટ પૂજા કરીને આવી ગયા ઘરે. અને રસ્તામાં કીચડ તો બહુ જ, અને હવે ફટાફટ ફોલો કરતા જાઓ. રાધે રાધે.